હમ હવે જુઓ. હલો, અવાજ આવે છે? હવે આવ્યું, હવે મેસેજ આવ્યો, એમાં જાઓ. હલો, અવાજ આવ્યું? હલો, યસ. ચાલો, આજે આપણે કોન્સ્ટેબલનો ખૂબ જ અગત્યનો એક ટોપિક છે, ડેટા ઇન્ટરપ્રિટેશન. એના વિશે આપણે વાત કરવાના છીએ. સમજાય છે ને બધાને? મતલબ દેખાય છે, અવાજ આવે છે? ઓકે. કોન્સ્ટેબલમાં ગણિત કેટલા માર્કનું આવે છે? તમને તો એમ જ હશે ને કે 30 માર્કનું આવે છે, પણ આજે હું તમને ચોંકાવી દઉં છું. ગણિત આવે છે આમ 45 માર્કનું આવે છે, પણ સિરીઝને જો તમે ગણિતમાં ગણો તો 48 માર્કનું ગણિત ગયા વખતે હતું કોન્સ્ટેબલમાં. એમાં 15 માર્કનું આ ડેટા ઇન્ટરપ્રિટેશન હતું, 15 માર્કનું. અને રીઝનિંગના પ્રશ્નો ખાલી 11 થી 12 જ પૂછેલા, જો તમે એમાં સિરીઝ ન ગણો તો. સિરીઝને તમે ન ગણો રીઝનિંગમાં, ને રીઝનિંગમાં આપણે ગણિતમાં જ ગણાય. આમ તો સિરીઝ છે એ ગણિતથી જ હલ થાય, એટલા માટે એને ગણિતમાં જ ગણવી જોઈએ. 48 માર્કનું ગણિત આવે ને 12 માર્કનું રીઝનિંગ ગયા વખતે હતું, એટલે રીઝનિંગનો પોર્શન ઘણો ઓછો છે. આમાં એક બે બીજો ભાગ પાડીએ કંઈ કે એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન 15 માર્કનું હતું, અને અત્યારે જે આપણે કરીએ છીએ એ જ છે ડેટા ઇન્ટરપ્રિટેશન. ગયા વખતે કોન્સ્ટેબલમાં જે પૂછાયેલું છે એ જ 3 ગ્રાફ પૂછાયેલા છે, ને એ 3 ગ્રાફ લઈને આપણે તમારી સામે હાજર થયો છું. તો આની શોર્ટકટ આપણે જોવાની છે. ગ્રાફ તો બધા કરાવતા હોય, બરાબર ને? પણ ઝડપથી જવાબ કઈ રીતે આપવો? 15 મિનિટ, 15 પ્રશ્નોમાં લોકોને અડધી કલાક ઉપર નીકળી જાય છે, પણ આપણે અડધી કલાક નથી કરવી, બરાબર? તો ઉપરની એક રકમ ગાયબ છે. આઈ થિંક ટોટલ 2000 વિદ્યાર્થીઓ આમાં આપેલા છે. 2000 વિદ્યાર્થીઓનો આ ગ્રાફ છે. વાણિજ્યમાં 20% છે, વિજ્ઞાનમાં એમાંથી 25% છે, અન્ય 10 છે. 10% મતલબ 2000 ના 10% કરવાના, સમજાઈશ ને? એટલે અન્યમાં 200 છે. આ રીતે બધા કરવાની જરૂર નથી કે 2000 ના 15% કાયદો એટલે કેટલા હોય? કાયદો 300. બધું આવું કરવાની જરૂર નથી. કલામાં કેટલા હોય? 30% એટલે 600, બરાબર? વાણિજ્યમાં 20% એટલે 400, ને વિજ્ઞાનમાં આના 25% એટલે કેટલા થયા? 500, બરાબર ને? આ રીતે છે. આ બધું ગોતવાની કઈ જરૂર નથી. આ તો આપણે ખાલી તમને બતાવીએ છીએ કે આટલા વિદ્યાર્થીઓ, બધાનો ટોટલ કેટલો થયો? 2000. અને આ લોકો શું કરે છે? એક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે, બરાબર? હવે પહેલો પ્રશ્ન આપણી સામે છે, જે આપણે કઈ રીતે સોલ્વ કરીએ એ આપણે જોવાનું છે. ચાલો, હવે ડેટા ઇન્ટરપ્રિટેશન માટે તમારે 2 ચેપ્ટર આવડવા જોઈએ. એક ચેપ્ટર સૌથી વધારે અગત્યનું છે, ટકાવારી, અને બીજું છે સરાસરી, બરાબર ને? અને બેઝિક ગણતરી આવડવી જોઈએ ગણિતની. બેઝિક ગણતરી મતલબ ઘડિયા, ગુણાકાર, ભાગાકાર, એ બધું. આ 3 વસ્તુ હોય ને તો તમે કોઈ પણ ગ્રાફ બહુ ઝડપથી સોલ્વ કરી શકો, બરાબર? ચાલો, પહેલો પ્રશ્ન છે આપણી સામે. દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? એમાંથી આપણે શું કરવાનું? પહેલા ઓપ્શન જોવાનું હંમેશા. જો આ બધામાં સેમ છે એટલે આ પહેલો ઓપ્શન એકેમાં જોતા નથી. વાણિજ્ય બધામાં સેમ છે, 400 400 400, એટલે જોતા નથી. આપણે ડાયરેક્ટ અન્યમાં જઈએ, કારણ કે આ 300 200 600 200 અહીંયા બબ્બે જગ્યાએ ટૂંકમાં 300 300 છે. અન્ય બહુ સહેલું છે, કારણ કે ખાલી 10% છે, ને અન્ય કેટલા છે? 200. મતલબ અન્યમાં 200 હોવા જોઈએ. તો જો પહેલો ઓપ્શન નીકળી ગયો, અને સી પણ નીકળી ગયો ને. આપણી પાસે 2 જ ઓપ્શન રહ્યા, ક્યાં તો બી અથવા તો ડી. હવે શું કરવાનું છે? હવે દેખાય છે આપણે તો આ બધા ઓટોમેટિક. કલામાં કેટલા છે? 600. કલામાં 600 એવા કેટલા છે? કલામાં 600, બરાબર ને? અને કાયદામાં કેટલા છે? 300. ઓકે, તો જવાબ શું આવ્યો? ડી, બરાબર? સિમ્પલ, ઇઝીલી ડી આપણે આવી જાય છે. વાંધો નથી ને? બરાબર. તો આ તો બહુ સિમ્પલ પ્રશ્ન છે, જેના બધાને આવડી જાય. આ અગત્યનું નથી. હવે આપણે જોવાનું છે. ચાલો, બીજો પ્રશ્ન વાંચજો, બરાબર? વાંચો. વિજ્ઞાનમાં 40%, વાણિજ્યમાં 60%, કલામાં 85%, કાયદામાં 95%, અન્યમાં 25% મહિલા વિદ્યાર્થી છે. તો હવે મહિલા વિદ્યાર્થીની સંખ્યા આપણે જોવાની છે. તો પહેલા જુઓ કે આપણે જે કોમન હોય કાઢી નાખીએ. વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન, વાણિજ્ય વાણિજ્ય વાણિજ્ય. સૌથી પહેલા અન્ય લઈ લઈએ. અન્યમાં 25%. ટોટલ અન્ય વિદ્યાર્થી હતા કેટલા? 200. એમાંથી ચોથા ભાગની મહિલા છે, તો મહિલા ખાલી કેટલી હોય? 50. આનો ચોથો ભાગ એટલે કેટલા થાય? 50. 50 મહિલાઓ કેમાં છે? પહેલા અને બીજામાં. એટલે આની ઉપર મારો ચોકડી, કાં તો જવાબ આ છે અથવા આ છે. હવે એમાંથી ફાઇનલ કઈ રીતે કરીએ? તો કંઈ કરવાનું જ નથી. જો એમને ખબર પડી જાય, કલામાં છે ને 85% મહિલાઓ છે, અને કલામાં ટોટલ હતા કેટલા? 600.
685% કરવાની જરૂર નથી, તમને ખાલી અંદાજ આવી જાય કે 80% કરો તો 500 ની ઉપર જવાબ આવે. જ્યાં કલામાં 500 ઉપર હોય, કલામાં 500 ઉપર, આ બે માંથી કેમાં છે? આ છે. આમાં તો ખાલી 165 જ છે, એટલે આ કોઈ દી જવાબ હોય જ નહીં. ચોકડી મારો ને આપણો જવાબ છે સીધો બી. બરાબર ને? આખું જે ગ્રાફ છે ને અન્ય અને કલા એના ઉપર જ આખો ડિપેન્ડ છે. અન્ય અને કલા ખાલી યાદ હોય એટલે તમને એમનો આખે આખો ગ્રાફ આવી જશે. સમજાઈ ગયું? બીજો પ્રશ્ન આપણે બહુ ઝડપથી પૂરો કર્યો. ચાલો હવે ત્રીજો. પાંચેય વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? આ ઉપર શું હતું? સ્ત્રીઓ હતા. અને અહીંયા જે છે એ શું છે? આપણો જવાબ આમાં શું હતું? આ છે ને, જો આ ટોટલ વિદ્યાર્થી છે અને આપણો આ જે જવાબ છે એ મહિલા વિદ્યાર્થી છે, આમાંથી આ બાદ કરતા રહ્યો તો જવાબ આવી જાય. પણ એમને એ જરૂર નથી. જો પેલા વિજ્ઞાન કાઢી નાખો, બધામાં સરખું છે ને એટલે કાઢી નાખીએ. બરાબર? પેલા અન્ય આપણે લઈ લઈએ. જો અન્ય, બાકી બધામાં બબ્બે છે એટલે પેલા સૌથી પહેલા અન્ય. મહિલાઓ 50 હોય તો પુરુષો 150 હોય ને અન્યમાં, તો પુરુષો 150 એવા આપણી પાસે બે જ ઓપ્શન રહ્યા, પહેલો અને છેલ્લો, સી, એ અને સી. બરાબર? હવે આપણને ખબર જ છે કે સીધું કલા પકડવાની છે. કલામાં કેટલા હતા? બરાબર ને? આમાં મહિલા તમને ખબર છે, મહિલામાં 510 હતા અને ટોટલ લોકો 600 છે. તો પુરુષો કેટલા હોય? 600 માંથી 510 એટલે 90. તો કલામાં 90. જો અહીંયા 135 છે એટલે આ જવાબ ન હોય. આપણો જવાબ આવી ગયો એ, કલામાં 90. બરાબર? આ સૌથી સહેલો ગ્રાફ હતો જે આપેલો છે એમાંથી. ટૂંકમાં એ આપણો જવાબ છે. બરાબર? કઈ ડાઉટ? નો ડાઉટ? ચાલો આગળ વધીએ. હવે જો આ પણ એક અગત્યનો છે, આપણે એમને તમે ઉડાડીએ કહો વિદ્યાર્થી વિભાગ દીઠ મહિલા અને પુરુષોનો ગુણોત્તર. જો ગુણોત્તરમાં શું કરવાનું છે? આ બે કોમન છે એટલે જવા દો, વાણિજ્યમાં કોમન છે એટલે જવા દો. આપણે માત્ર અન્ય અને કલા ઉપર જ યાદ રાખશું. અન્ય અને કલા. ચલો, કલાની તો, અન્યની તો ખબર જ છે ને કે મહિલાઓ 25 હતી અને પુરુષો કેટલા હતા? સોરી, મહિલાઓ 50 હતી અને પુરુષો કેટલા હતા? 150. તો આનો રેશિયો કેટલો થાય? 5 3 15, 1:3 થાય ને? 1:3 રેશિયો ક્યાં છે? અન્યમાં. એક અહીંયા છે ને અહીંયા છે. આ બે જવાબ હોય જ નહીં. બરાબર ને? આ બે માંથી એક જવાબ છે. હવે આપણે જોઈએ, કલા લઈ લઈએ. કલામાં કેટલા હતા? મહિલાઓ 510 હતી ને, હમણાં જ આપણે જોયું ને અહીંયા. અને પુરુષો કેટલા હતા? 90 હતા. તો તમને કાંઈ પણ કર્યા વગર ખબર પડી જાય કે 51 કોના ગુણાંકમાં છે? 17 ના ગુણાંકમાં છે ને. 17 તેરી 51, અહીંયા 3 તેરી 9. તો 3 ઉડાડો એટલે જવાબ 17:3 આવે. 17:3 એક જ જગ્યાએ છે કલા. તો આપણો જવાબ છે સી. બરાબર ને? અહીંયા તો 11:9 છે. ખાલી તમે 51 જોવો ને એટલે 17 વાળું ટીક કરી જ નાખો, કારણ કે એમાં 51 માં 17 આવે કે નહીં? અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 તેરી 51. તો આ તો સૌથી સહેલો ડીઆઈ હોય એવું લાગે છે. હવે આ છેલ્લું, દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ. જો આ ખાસ જોજો, પાસ 45% છે દરેક વિભાગમાં, નાપાસ 35% દરેક વિભાગમાં, અને એટીકેટી બધા કેટલાને આવી છે? 20%. હવે આમાં આપણે જોવાનું છે, પહેલું વિજ્ઞાનમાં પાસ, એ બધામાં સરખા, એ જવા દો. વાણિજ્યમાં નાપાસ, એ બધા સરખા, જવા દો. આપણે માત્ર મારા ખ્યાલ મુજબ આ છેલ્લું જોઈ લઈએ ને અન્ય, એટલે જવાબ આવી જાય. બધા અલગ છે. આ બે અલગ કોમન છે પણ એકમાં આવી જશે. અન્યમાં શું છે? અન્યમાં નાપાસ એટલે નાપાસ કેટલા છે? અન્ય હતા કેટલા? ટોટલ અન્ય કેટલા? 200 ને? આપણે જોયું ને, 6000 ના 10% એટલે 200. સોરી, 2000 ના 10% એટલે 200. એમાંથી નાપાસ કેટલા થયા? 35%. તો આના 35% કેટલા થાય? 35 દુ 70. અન્યમાં 70 આવે એ જવાબ, અને એક જ જગ્યાએ 70 છે એટલે સીધો જવાબ આવી જાય છે ને. અન્યમાં 70 એક જ જગ્યાએ છે એટલે સીધો જ જવાબ આવી ગયો. બરાબર? ઘણા જે પહેલી જ વાર ડેટા ઇન્ટરપ્રિટેશન જોતા હોય એને થોડુંક આપણે બેઝિક લેવલે સમજાવવું પડશે, બાકીના લોકોને આવડી જશે. હવે આ સૌથી સહેલો ગ્રાફ હતો એટલે આપણે પહેલા લીધો. હવે થોડો એનાથી, જો કે અહીં સહેલો જ છે, જોઈ લઈએ. ચાલો, એક શહેરમાં થયેલા વરસાદની વિગત આપેલી છે અને વરસાદ સેન્ટીમીટરમાં આપેલો છે. જાન્યુઆરીમાં 5 સેન્ટીમીટર વરસાદ થયો, ફેબ્રુઆરીમાં 2 સેન્ટીમીટર વરસાદ થયો, માર્ચમાં ખાલી 0.5 સેન્ટીમીટર થયો, એપ્રિલમાં કેટલો દેખાય છે? 1.5 સેન્ટીમીટર, અને મે માં કેટલો થયો? 8 સેન્ટીમીટર વરસાદ થયો. હવે જુઓ તો કેટલું સહેલું આ ડીઆઈ છે આખે આખું. પહેલો પ્રશ્ન વાંચો. જો વર્ષના પ્રથમ 6 મહિના, આમાં આપણને આપેલા છે 5 જ મહિનાઓ, એપ્રિલ થી જાન્યુઆરી થી મે. જો પ્રથમ 6 મહિનાનો સરેરાશ વરસાદ 3 સેન્ટીમીટર હોય એટલે આપણે ડાયરેક્ટ શું કરવાનું? ટોટલ વરસાદ કેટલો થયો? સરાસરીનું સૂત્ર આવડે છે ને? સરાસરી ગુણ્યા ટોટલ વ્યક્તિ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 18 સેન્ટીમીટર. 6 મહિનાનો ટોટલ વરસાદ કેટલો થયો? 18 સેન્ટીમીટર.
તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ શક્ય છે? તો હવે આપણો આટલાનો ટોટલ મારી દો, કેટલું હેલું છે જોવો તો. આ બધાનો ટોટલ મારો. આ 2 છે, 2 ને 2 4 છે, 4 ને 5 9 છે, 9 ને 8 17. આ 5 મહિનાનો 17 છે. 6 મહિનાનો આવ્યો 18. તો પછી જૂનનો હોય કેટલો? 1 સેન્ટીમીટર. આ 5 મહિનાનો ટોટલ માર્યો કેટલું આવ્યું? 17 સેન્ટીમીટર. 6 મહિનાનો ટોટલ માર્યો કેટલું આવ્યું? 18. તો આનો તો સિમ્પલ 1 જ સેન્ટીમીટર હોય, સીધો જ જવાબ આવી જાય, કંઈ કરવાનું જ નથી, સાવ સહેલું. હવે બીજો, પ્રથમ 5 મહિનાનો સરેરાશ માસિક વરસાદ કેટલો? મતલબ કે તમારે પાંચેનો સરવાળો જો તમે કરેલો જ છે 17 કરેલો જ છે, એને 5 વડે ભાગવાનું, કારણ કે મહિના કેટલા છે? 5. હવે એમને મેં ખબર પડે યાર, 5 ને 17 વડે ભાગો તો 5 તેરી 15, 3 તો આવે ને, તો 3 વાળો એક જ જવાબ છે, પોઈન્ટમાં જાવ જ નહીં, 3 વાળો એક જ જવાબ છે, એટલે 3.4 જ હોય. સમજાય છે? સીધે સીધું જ થઈ જાય. ચાલો હવે ત્રીજો પ્રશ્ન, પ્રથમ 5 મહિનામાં જાન્યુઆરી થી મે માં, આ બરાબર વાંચજો, ઘણા દા સમજાશે જ નહીં. સૌથી સૂકા મહિનાથી, એટલે સૌથી ઓછો વરસાદ પડ્યો એ મહિનાથી, સૌથી ભીના મહિના સુધી સૌથી વધારે જ્યાં વરસાદ પડ્યો એ મહિનામાં કેટલા ટકાનો વધારો થયો? સૌથી ઓછો વરસાદ કેમાં પડ્યો? 0.5 હતો ને કંઈક, માર્ચમાં. માર્ચમાં 0.5 વરસાદ હતો, અને સૌથી વધારે વરસાદ કેમાં છે? મેમાં. મેમાં કેટલો છે? 8. તો આ કેટલા ટકાનો વધારો કહેવાય? 0.5 માંથી 8. જો તમને ટકાવારી શીખ્યા હોય તો આનો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. આની શોર્ટકટ કઈ છે? જેટલા ગણા હોય એના કરતા 100 ઓછા લેવાના. 0.5 કરતા 8 કેટલા ગણા છે? અહીંયા જો 1 આપ્યો તો 1 ના 8 કેટલા ગણા છે? 8 ગણા. આ એનું અડધું છે, એટલે ડબલ થઈ જાય. કેટલા ગણા થયા? 0.5 ગુણ્યા 16 કરો ને એટલે 8 આવે. 16 ગણા છે. 16 ગણા એટલે 1600% નહીં, પણ કેટલા ટકા આવે? 1500%. સીધો જવાબ. અને જેને કઈ ખબર ન પડતી હોય એ ઓલું સૂત્ર યાદ છે ને, 0.5 બેઝ છે, 8 ઓછા 0.5 છેદમાં 0.5 ગુણ્યા 100 કરે તો એ જવાબ આ જ આવશે. પણ આવું કરવાની જરૂર નથી. હું તો કહું 16 ગણા છે એટલે જવાબ આવે 1500%. જો તમારે ટકાવારીનું ચેપ્ટર સ્ટ્રોંગ હોય તો તમે ડાયરેક્ટ અહીંયા ટીક કરી નાખો કે 1500%. ચાલો હવે ચોથો જુઓ. આમાં પણ આ બધા જ દાખલા એવા છે, ખાવું અંદાજિત અને ઉપરથી જ તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. જુઓ તો હવે હવામાન ખાતાની આગાહી મુજબ 3 મહિનાઓ એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ નો વરસાદ પ્રથમ 5 મહિનાના વરસાદ કરતા 25% વધારે હોય. બરાબર વાંચો તો. પહેલા 5 મહિનાનો જે વરસાદ છે કેટલો હતો? આપણે ગણેલો જ છે. પહેલા 5 મહિનાનો વરસાદ કેટલો હતો? 17 સેન્ટીમીટર. એની કરતા જૂન, જુલાઈ ને ઓગસ્ટ નો 25% વધારે થશે. એટલે 17 લખવાના, એમાં પાછા બીજા 25% ઉમેરવાના, તો ટોટલ 8 મહિનાનો વરસાદ કેટલો થાય? તો સામાન્ય બુદ્ધિ વાપરો કે 17 માં 17 ઉમેરો ને તોય જવાબ 34 થી ઉપર જ આવે. અને 34 થી ઉપર હોય ને એવો એક જ આંકડો છે, એટલે ગણ્યા વગર ટીક. બરાબર ને? 17 ના 25% કરવા જ નથી જવાના. 17 વત્તા 17 34, તો એક જ ઓપ્શન છે 38 વાળો, એટલે પતી ગયું. આ તો સીધા 24, 21, 4 અને 17 છે. અને છેલ્લો, પ્રથમ 5 મહિનામાં, એટલે આપણે જે ગ્રાફ આપ્યો એ થયેલા વરસાદની સરેરાશ કરતા, સરેરાશ કેટલી હતી? 3.4 હતી ને, યાદ કરો. 17 ભાગ્યા 5 નતું કર્યું આપણે? ટોટલ વરસાદ 17, એને ભાગ્યા 5 કરો એટલે 3.4 આવતું હતું. તો સરેરાશ કરતા ઓછો વરસાદ થયો એવા કેટલા મહિના છે? હવે જુઓ તો ગ્રાફ. 3.4 કરતા ઓછા કેટલા છે? આ એક પહેલો, આ બીજો, અને આ ત્રીજો. તો 3.4 કરતા ઓછો વરસાદ કેટલા મહિનામાં થયો? 3 મહિનામાં. સમજાય છે? 3.4 કરતા ઓછો છે કે નહીં? તો જવાબ શું આવે છેલ્લામાં? 3. શું કીધું છે? ઓછો વરસાદ હોય તેવા આલેખમાં આપેલા કેટલા મહિનાઓ છે? તો કે 3 મહિના ખાલી. કીધું જ છે. એટલે ખાલી એક જ પ્રશ્નનો જવાબ આપો ને, 5 હાવ હેલા એમ જ પતી ગયું. હવે જેને તમે સૌથી અઘરો ગ્રાફ કરતા હતા, મોટાભાગના લોકો સોલ્વ કરતી વખતે એકલા સરવાળા જ કરતા હતા, એ દાખલામાં સરવાળાની કઈ જરૂર નથી. એ આપણે ગોતી કાઢીએ. કઈ રીતે? ચાલો, આ સૌથી અઘરો બધાને ગ્રાફ લાગ્યો. સૌથી પહેલો જે પ્રશ્ન છે ને, એમાં શું કીધું છે? તમામ શહેરોની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક. એ આપણે સાઈડમાં રાખીએ, આની જરૂર નથી. બીજા પ્રશ્નો ગોતશું ને એટલે ઓટોમેટિક એનો જવાબ આવશે. જોઈએ, ચાલો. પહેલું, ઘણા તો આમાં એ નથી ખબર પડતી કે આમ આડી રેખા લેવાની છે કે ઊભી રેખા લેવાની, કઈ ખબર નથી, એટલે એ પેલા જોઈ લઈએ. ચાલો, દરેક પ્રોડક્ટની પ્રોડક્ટ કેટલી છે?
ABCD 4 પ્રોડક્ટ છે અને શહેર કેટલા છે 3, અમદાવાદ, સુરત ને રાજકોટ. પ્રોડક્ટ એ છે ને આ બધું લાખમાં છે, પણ આમાં કઈ લાખ જેવું છે નહીં, એટલે આપણે તો એને 48, 52, 60, 55 એવી રીતે જ ગણીએ. હવે શું કીધું, આ એક મહિનામાં 4 ક્વાર્ટર હોય કે નહીં, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, સમજાઈશ ને? એટલે એવા 4 ક્વાર્ટરનું ઉત્પાદન આપ્યું છે. આપણે એને અરે કાંઈ નિસ્બત નથી, આ તો તમે સમજો એના માટે છે. હવે પહેલો પ્રશ્ન શું છે, આને આપણે છેલ્લે રાખીએ. દરેક પ્રોડક્ટની તમામ શહેરો એટલે શહેરો કઈ રીતે લખ્યા છે, આમ ઊભા છે કે નહીં? એનો મતલબ એવો થયો કે આમ ઊભા સરવાળા કરવાના. જો ઘણાને ખબર જ પડતી ને આના ઉપરથી કરે, તમામ શહેરો કેમ આવ્યા છે, આમ છે, એનો મતલબ કે ઊભા સરવાળા કરવાના છે. તો ઊભા સરવાળા કરવાના છે, એમાં આપણે પહેલું જોઈએ કે પહેલું બધામાં અલગ અલગ છે. 320, 401, 535, 559. ઇવન બધાનો એકમનો અંક અલગ છે. તો માત્ર એકમના અંક ઉપરથી જવાબ આવી જાય. જો તો એ પ્રોડક્ટ અને આમ આપણે ઊભો સરવાળો કરીએ, બરાબર ને? તમામ શહેરો એટલે અમદાવાદ, સુરત અને રાજકોટ, માત્ર એકમનો અંક જોજો. 8 ને 2 10, છેલ્લો આંકડો લઉં છું. 8 ને 2 10 એટલે 0 થઈ ગયો, જવા દો. આ 5 આવ્યો, 5 ને 4 9, 9 ને 7 16 એટલે 6 આવ્યું, 6 ને 5 11 એટલે 1 આવ્યું ને, 1 ને 5 6 અને 6 ને 3 9. એકમનો અંક 9 આવવો જોઈએ. તો એકમનો અંક 9 આવે એવો આપણી પાસે એક જ જવાબ છે, 559. એટલે સીધો આપણો ટીક કરી નાખ્યો 559. સમજાય છે? આમાં બીજું કઈ કરવાનું જ નથી. 559. અને હવે એક બીજો જબરજસ્ત, આ તમે સોલ્વ કર્યો એટલે ઉપરનો ડાયરેક્ટ સોલ્વ થઈ જાય. કોઈ કહેશે કઈ રીતે? આમાં શું કીધું ખબર? તમામ શહેરોની તમામ પ્રોડક્ટ, એટલે આ બધાનો સરવાળો કરવાનો છે કે નહીં? હવે આમાં આ બધાનો સરવાળો જ આવી ગયો કે નહીં? આ A, B, C ને D આ બધાનો સરવાળો તો છે અને જવાબ આ જ છે. તો આપણે શું કરવાનું છે? કઈ નહીં, આ બધાનો સરવાળો કરવાનો. અને પરફેક્ટ સરવાળો ન કરો તો અંદાજિત કરો. આને 500 લઈ લો, 500 ને 400 900, 900 ને 300 1200, 1200 ને 500 1700. હવે આપણે જે 59 ને 35 નથી લીધા તો એ 100 તો થઈ જ જવાના ને. એટલે જવાબ 1800 ની નજીક આવે અને સીધો ટીક કરો બાપલા, 1815. કઈ કરવાનું જ નથી. કેટલા સોલ્યુશનમાં આપણે જોયું કે બધા મંડાઈ પીડા એક ધારા સરવાળા કરવા, સરવાળા. કેટલાક લોકો તો સરવાળા કરતા કરતા બરવાળા વૈયા ગયા, પણ સરવાળા કરતા બંધ થયા નહીં. કોઈને ખબર જ નહોતી કે આમાં જ જવાબ છુપાયેલો છે ઉપરનો. બોલો કેટલું હેલું હતું. કાખમાં છોકરો ને ગામમાં ગોત્યા કર્યા. ચાલો હવે ત્રીજો, આમાં આપણે એકે સરવાળો કર્યો જ નથી હો હજી. ચાલો, દરેક શહેરોની તમામ પ્રોડક્ટના વેચાણની સરાસરી. હવે આડું કે ઊભું કેમ ખબર પડે? તમામ પ્રોડક્ટ કઈ રીતે આપી છે? આમ છે કે નહીં? આમ પ્રોડક્ટ છે એટલો મતલબ આડું કરવાનું છે, આડો સરવાળો. જેને ખબર ન પડતી હોય ને કે આડા સરવાળા કરવાના કે ઊભા. હવે જુઓ તો સરેરાશ બધામાં જુઓ, અમદાવાદની 67.75, અમદાવાદની 147, બધામાં અલગ છે ને. આ 167.5 એટલે 50 છે, બધામાં અલગ છે. મતલબ આ અમદાવાદનું ગોતી લે એટલે જવાબ આવી ગયો. અને એમાંય સરવાળો કરવાનો નથી. કઈ રીતે? આમાંય આપણે શું કરશું? જુઓ તો આમ તમામ પ્રોડક્ટ એટલે અમદાવાદનું આમ આડો સરવાળો કરશું, એમાં એકમના અંકથી જ થઈ જશે. ચાલો આમ જાઉં છું, પ્રોડક્ટ A થી D સુધી, માત્ર અમદાવાદ. એકમનો અંક ગોતો. 8 ને 2 10, 0 થઈ ગયો, જવાબ દો. 5 ને 5 10, 10 એટલે 0 પાછું. 8 પછી 8 ને 5 13, 13 એટલે 3, 3 ને 8 11, 11 એટલે 1 આવી ગયો. 1 ને 5 6, 6 ને 5 11. હવે જોજો આગળના આંકડા ગમે એ હોય, અહીંયા 1 આવ્યો અને એને ભાંગ્યા હું શું કરીશ? સરેરાશ ગોતવાની હોય તો 4 પ્રોડક્ટ છે તો યસ, એને ભાંગ્યા 4 કરીશ. હવે બરાબર જોજો, જો આ સંખ્યા 4 વડે ભગાતી હોય ને તો અહીંયા પોઈન્ટમાં જવાબ જ ન આવે. 4 વડે ભગાતી હોત, પણ 4 વડે ભગાય ક્યારે? કે અહીંયા 4 અથવા છેલ્લા 2 આંકડાને 4 વડે આપણે ભાગીએ કે ને, છેલ્લે એકડો આવે ત્યારે કોઈ દિવસ 4 વડે ભગાય નહીં. કારણ કે પહેલા તો સંખ્યા બેકી હોવી જોઈએ. સંખ્યા બેકી હોય તો 4 વડે ભગાય. હવે 4 વડે ન ભગાય ને તો 3 જ ઓપ્શન છે. જો 1/4 હોય તો 0.25 આવે, 2/4 હોય તો 0.5 આવે અને 3/4 હોય તો 0.75 આવે. બરાબર? આપણો છેલ્લે શું આવ્યું છે? અને 4/4 એટલે ટૂંકમાં પોઈન્ટમાં નથી આવતું, તો રાઉન્ડ ફિગર આવશે. બરાબર ને? 0 એટલે ટૂંકમાં રાઉન્ડ ફિગર આવશે, એ પોઈન્ટમાં આવશે જ નહીં. હવે આપણે અહીંયા ઓપ્શન જોઈએ. આમાં આપણે ઓપ્શન કેટલા છે? અહીંયા 0.75 છે અને કેટલા છે? 0.50. 1/4 હોય તો 0.25, ટૂંકમાં અહીંયા 1 હોય અથવા તો પછી ટૂંકમાં આમાં એવું થાય, જો 4 હોય કે નહીં, ધારો કે આપણે
આપણે એકડાની લાઈન લઈએ, 40 છે તો એને ભગાય છે, પણ 41, 42, 43 હોય તો છેલ્લે 3 આવતું હોય તો 3/4.75 આવે, બરાબર. એટલે જવાબ છે ને 0.25 નહીં પણ 0.25 અથવા 0.75 આવે, બરાબર ને. 0.50 ક્યારે આવે કે અહીંયા બેકી સંખ્યા હોય. બેકી સંખ્યા નથી ને, આપણે છેલ્લો શું આવ્યું, 1 આવ્યું ને. જો બેકી સંખ્યા હોય તો 0.50 આવે અથવા તો એને ભાગી શકાય, એટલે પોઈન્ટમાં આવે જ નહીં. હવે આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો 0.25 આવે અથવા 0.75. એવો ઓપ્શન હોય ટીક કરો. જો 0.25 નો તો ઓપ્શન જ નથી. યસ, તો આ જ જવાબ છે. ગેમ ઓવર થઈ ગઈ. લ્યો, કશું જ કર્યા વગર આપણે સરાસરી ગોતી લીધી. કાંઈ બધાનો સરવાળો નથી કર્યો ને કાંઈ ભાગ્યા કર્યું જ નથી, ડાયરેક્ટ જ કરી નાખ્યું. આના ઉપરથી જ તે સમજાય છે. જો કાં તો 1 હોય અથવા 3 હોય, 0.25 અથવા 0.75 આવે. અહીંયા બેકી સંખ્યા હોય તો 0.50 આવવાના છે, અથવા તો રાઉન્ડમાં આવવાનું, રાઉન્ડ ફિગર આવવાનું. અહીંયા એકડો છે એટલે બે જ શક્યતા છે, કાં તો 0.25 અથવા 0.75. તો આપણી પાસે 0.25 છે નહીં, એટલે 0.75 વાળો સીધો જવાબ. કરવાનું કાંઈ નહોતું, પતી ગયું. ચાલો, હવે દરેક પ્રોડક્ટની તમામ શહેરો, જો આ બે ઉલટું છે, ઘણાને તો આજ ખબર નથી પડતી આમાં શું કર્યું. કરવાનું શું, તમામ પ્રોડક્ટ, એટલે પ્રોડક્ટ આડી છે એટલે આડો સરવાળો કરવાનો, અને તમામ શહેરો ઊભા છે એટલે ઊભો સરવાળો કરવાનો. સમજાય છે? તમામ શહેરો એટલે ક્યાં હતા આપણે, આ રહ્યું, તમામ શહેરોની વેચાણની સરેરાશ. હવે જુઓ તો આમાંથી આપણે કયું અલગ પડે છે, જેમાં એક બધામાં એમાં છે ને 186 એટલે એ નહીં પકડીએ આપણે, બી માં બધામાં અલગ છે અને સી માં બધામાં અલગ છે કે નહીં. આમાં પાછું બે અલગ 133 છે એટલે આપણે ડી નહીં પકડીએ, એ નહીં પકડીએ, બી અથવા સી પકડશું, કારણ કે એમાં ચારે ચાર આંકડા અલગ અલગ છે. હવે એમાંથી આપણે સી રાખીએ ને સૌથી નાના આંકડા ઉપર ચાલીએ આપણે. સી જે છે ને, સી કેટલા આવે છે, સી ની સરાસરી કઈ રીતે કરવાની, તમામ શહેરો, તમામ શહેરો મતલબ આમ ઊભા જવાનું, ઊભા, અને સી એટલે આ બધાનું, આ બધાનો તમારે સરવાળો કરીને ભાગ્યા શું કરવાનું, શહેરો છે કેટલા, 3, બધાનો સરવાળો કરીને ભાગ્યા 3 કરવાનો. હવે સરવાળો આપણે કરશું જ નહીં, જોઈએ. ચાલો, હવે આ બધાનો તમે આંકડો જુઓ તો આ બધા 25, 30, 28, 20, 25, 26, 28, 26, 30, આવ બધા 30 ની આજુબાજુ રમે છે. એનો મતલબ એવો થાય કે આમાં તમે 25 ને બેઝ બનાવો તો 25 ચોખ્ખું 100 થાય, આનો સરવાળો 100 થાય, આનો 100 થાય, એટલે ટોટલ 300 અથવા બહુ તો 320 કે 330 થાય. એને તમે 3 વડે ભાગો ને એટલે જવાબ ખાલી 100 ની આજુબાજુ રમતો હોય. સી 100 ની આજુબાજુ હોય એવો કયો ઓપ્શન છે? આ 186, આ 133, 178. બસ, ગેમ ઓવર. આપણો જવાબ છે બી. સિમ્પલ. બાકી જેને સરવાળો કરવો હોય ને એ કઈ રીતે, એનું પણ એક શીખવાડું. યસ, ધારો કે તમારે સરવાળો કરવો જ છે સી નો, તો બરાબર સરવાળો કઈ રીતે કરીએ, આ 4 છે અને બધાને આપણે 25 લઈ લઈએ તો 25 ગુણ્યા 4 એટલે 100 થઈ ગયા. સમજાય છે ને? હવે 100 ની ઉપર નીચે, 25 ની ઉપર નીચે હોય ને બાદ કરીએ. ચાલો, 25 કરતા 3 30 એટલે 5 વધારે, +5, આ 5 ઓછા એટલે -5, +5 -5 કેન્સલ. હવે આ 25 થી કેટલા વધારે, 3, એટલે આનો સરવાળો 100 + 3 103 થાય. સમજાણું? કારણ કે બધા 25 તો લઈ જ લીધા, સીધું 25 ચોખ્ખું 100. પછી આમાંય તમે 25 ને બેઝ બનાવો, આ તો 25 જ છે એટલે લેવાના જ નથી. 100 માં કેટલા ઉમેરવા બાદ કરવા એ જોઈએ. જો આ 22 એટલે 3 ઓછા અને 28 એટલે 3 વધારે, એ બે કેન્સલ થઈ ગઈ, -3 + 3, અને 26 એટલે 1 વધારે, એટલે આમાં 1 ઉમેરો ને એટલે આનો ટોટલ 101 લાગી જાય. સિમ્પલ. અને અહીંયા ત્યાં 25 ને તમે બેઝ બનાવો, આમાં કદાચ 30 ને બનાવવો પડે, આપણે 30 ને બનાવીએ. ચાલો, 30 ચોખ્ખું 120 ટોટલ પહેલા મારી દીધો. આ બે ઓછા અને આ બે વધારે, આ બે કેન્સલ. 26 એટલે 4 ઓછા, આમાંથી 4 બાદ કરો એટલે 116. હવે આ બધાનો ટોટલ 300 ની આજુબાજુ જ રમેશ ને. આ તો આપણે ટોટલ કર્યો, બાકી ટોટલ કરવાની જરૂર નહોતી. 300 ની આજુબાજુ રમે એટલે 3 વડે ભાગો એટલે 100 ની નજીક જવાબ આવી જાય. તો સીધો આપણે જવાબ લાવી દઈએ. હવે આનો જવાબ એ ઉપર છુપાયેલો છે. દરેક શહેરની તમામ પ્રોડક્ટ મતલબ આ જો આ જ છે. ત્રીજાનો જવાબ આવે એટલે આ છેલ્લાનો જવાબ એ આવે. તમામ પ્રોડક્ટ આ સરાસરી છે, જેની સરાસરી મોટી હોય એનું ઉત્પાદન મોટું હોય. સૌથી વધારે ઉત્પાદન અમદાવાદનું, પછી સુરતનું, પછી રાજકોટનું. તો બસ આમને ક્યાં છે, અમદાવાદ, સુરત, રાજકોટ, આ પહેલું જ છે. ટીક કરો ને હાલતા થાવ. લ્યો, 3 ડેટા ઇન્ટરપ્રિટેશનના જવાબો એની અંદર જ છુપાયેલા હતા, પણ આપણે શું કરતા હતા, કેટલા બધા સરવાળા કર્યા, કેટલા બધા
ના ભાગાકાર જે ઘણા તો સરાસરીમાં ભાગાકાર કર્યા, કેટલું બધું કરી નાખ્યું. એવું કઈ કરવાની જરૂર નહોતી કારણ કે આ પેપર લેવાઈ ગયું છે. તો આજનો લેક્ચર આપણે માત્ર અડધી કલાકનો રાખ્યો છે. હજી એક ડેટા ઇન્ટરપ્રિટેશનનો લેક્ચર આપણે લેશું, બરાબર? ત્યાં સુધી આપણે વિરામ લઈએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.